કમોસમી વરસાદથી પાક નુકસાન, વણાદરાના ખેડૂતોની વ્યથા, વારંવાર સર્વેની શી જરૂર, તરત વળતર આપો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા વણાદરા ગામ ખાતે કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ચર્ચા કરવા માટે આજે વણાદરા ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે એક અગત્યની ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ સેવક શ્રી સતીશ એન બારિયાના નિમંત્રણથી યોજાયેલી આ મીટિંગમાં ખેડૂતોએ પાક નુકસાનના વળતર બાબતે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો। હવે આવતીકાલે પણ ખેડૂતોની માંગ તરત વળતરની, ખેડૂતોને પાક નુકસાનીના સર્વે માટે ખાતા નંબર, સર્વે નંબર, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર સાથે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી પંચાયત ઓફિસ ખાતે હાજર રહેવા જણાવાયું હતું। જોકે ખેડૂતોના એક મત અભિપ્રાય મુજબ રાજ્યભરમાં નુકસાન થયું હોવાની સરકારને સંપૂર્ણ જાણ છે, તો પછી વારંવાર સર્વે કરવાની શી જરૂર। ખેડૂતોએ સ્પષ્ટ માંગણી કરી કે સરકારશ્રીએ તરત જ વળતર આપવું જોઈએ। પાણી ભરાયેલા ખેતરોમાં સર્વે 5 થી 7 દિવસ બાદ મીટિંગમાં ડેપ્યુટી સરપંચ કિરપાલ રણા, સભ્ય નરેન્દ્ર ચાવડા, ગ્રામ મિત્ર સતીશભાઈ, માજી સરપંચ ઘનશ્યામભાઈ સહિત અનેક ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ચર્ચા દરમિયાન નક્કી થયું કે જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલા છે અથવા પહોંચવું મુશ્કેલ છે, ત્યાં આગામી 5 થી 7 દિવસ બાદ સર્વે કરવામાં આવશે, કારણ કે હજી પણ વરસાદની આગાહી છે અને 100% સુધી નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વળતરની રાહ 6 મહિના પહેલાનું વળતર ક્યારે મળશે? ખેડૂતોના એક જૂથે સરકારના વળતર વિતરણ પર ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમને વ્યથા ઠાલવતા કહ્યું કે અગાઉ ઉનાળામાં થયેલા પાક નુકસાન માટે સરકારશ્રી દ્વારા આપવાના વાયદા મુજબ હજી સુધી વળતર મળેલ નથી। આ બાબતને ટાંકીને ખેડૂતોએ સવાલ કર્યો કે 6 મહિના પહેલા થયેલા ઉનાળાના પાકનું વળતર હજી સુધી મળ્યું નથી, તો આ ચોમાસામાં થયેલ નુકસાનનું વળતર સરકાર ક્યારે આપે? ખેડૂતોએ ડાંગર અને સોયાબીન સિવાયના અન્ય પાકો માટે પણ વળતર યોજના અમલમાં આવે તેવી માંગણી કરી હતી। પંચાયતની બેદરકારીથી અસંતોષ મીટિંગ દરમિયાન સરપંચ લક્ષ્મીબેન મોડા પહોંચ્યા અને ચર્ચા દરમિયાન હાજર ન હોવાથી કેટલાક ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો। ઉપરાંત તલાટી કમ મંત્રીની ગેરહાજરીએ પણ ખેડૂતોમાં નિરાશા ફેલાવી હતી। ગ્રામજનોએ આ બેઠકનો ઉપયોગ ગામના અન્ય પ્રશ્નો જેવા કે સાફ સફાઈ, બંધ સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાની સમસ્યાઓ ઉઠાવવા માટે પણ કર્યો હતો। સાથે જ પંચાયત દ્વારા ગ્રામસભા કે અન્ય મીટિંગની જાણ ગામ લોકોને ન કરવા બદલ પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સોએબ મંસૂરી, ડભોઈ। ખાતે જે સર્વે હતું, જે ડાંગર કે જે પાકોનું નુકસાની થયું છે, એના માટે આજે શું મીટિંગ થઈ અને કેટલા લોકો હાજર રહ્યા અને તમારું શું સરકારશ્રી સુધી સૂચન પહોંચાડવું છે એ જણાવશો? મારે સરકારશ્રીને શૈલેષશ્રી સોટાને એટલું જણાવવાનું છે કે હાલ અમને ઉનાળાનું વળતર નથી મળેલું। એવા અમે 10 જણ છે જેમને વણાદરા ખાતે ઉનાળાનું વળતર હજુ નથી મળ્યું। સરકાર કહે છે કે જેમ બને એમ જલ્દી વળતર મળી જશે, પણ આજે 6 મહિના ત્યાં વળતર નથી મળ્યું અને ફરી ચોમાસાનું વળતર આપવા આ લોકો આવ્યા છે ગામ સેવક, બરાબર? તો એની શું ગેરંટી કે ચોમાસાનું વળતર મળશે? ફિલહાલ તો ઉનાળાનું નથી મળ્યું। તો અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે પહેલાં જૂનું વળતર આપો અને પછી આ લોકોને બી વળતર પાત્ર જ છે। અત્યારે ખેડૂતની સ્થિતિ બહુ જ દયાજનક છે ખરેખર। કયા પાકોનું સર્વે કરવા માટે આપણે જણાવ્યું છે? હાલની અંદર અત્યારે જે પૂરેપૂરો પાક કહેવાય કે ડાંગર એવી વસ્તુ છે કે જે ઢળી પડી છે, ઉગવાની સ્થિતિમાં હશે, તો જેથી કરીને ડાંગરને પહેલું પ્રાધાન્ય આપ્યું છે। પરંતુ સોયાબીન એક એવું છે કે સોયાબીનના દાણા ગળ્યા હશે નીચે અને એને નુકસાન દેખાતું હશે તો એના પણ ફોટા પાડવાના છે। અને તુવર દિવેલા કે પછી ની પ્રોસેસ છે, જોઈશું એમ અઠવાડિયું વારા નીકળશે અને સુકાશે। સરકારશ્રી તરફથી તમને કયા કયા પાકોનું સર્વે કરવા માટે કીધું છે? માની લો કે અન્ય કોઈ ખેડૂતે કોઈ પાક કર્યો છે, એની નુકસાનીનું શું? કેમ કે એ પણ ખેતીમાં વાવેતર તો કર્યું છે, પોતાનો રૂપિયો નાખ્યો છે, એમાં ખેતરમાં જે બી મજૂરનો જે ખર્ચ છે, ડીઝલ ખર્ચ છે કે ટ્રેક્ટરનો, એ બધું પોતાનામાંથી નાખ્યું છે, તો સરકારશ્રી એમાં પ્રતિ કેટલા ટકાનું વળતર આપશે? ઉપરથી જેવી સૂચના મળશે એ રીતના કામગીરી કરીશું। હાલમાં કેટલા ટકા વળતર આપવાની વાત થઈ છે? હાલમાં એ રીતના તો કોઈ વાત નથી થઈ, પણ 33% હેક્ટરે 33% જે આપણે નુકસાની હોય
તો 33% પ્રમાણે વધારે હોય વધુ 33%થી વધુ તો નુકસાની લેવા પાત્ર થશે. એટલે પર હેક્ટરે કે ફક્ત એક ખેડૂતને 1 હેક્ટરે મળશે એમ તો વધારે માન લો કે કોઈ ખેડૂતની જમીન 1 હેક્ટર કરતા 2 હેક્ટરની મર્યાદામાં છે. 2 હેક્ટરની મર્યાદા સુધીમાં કોઈ મોટો ખેડૂત હોય પણ 2 હેક્ટરની મર્યાદામાં છે મરવા પાત્ર.